તો એમને એમનું નામ પહેલાં કહેશે અને તમારી 2 મિનિટ તમારું બિઝનેસ વિશે. હું અંજના વસોયા, હું વેક્સિન બુટિકને રિપ્રેઝેન્ટ કરું છું. લાસ્ટ 7 યર્સથી આ ચલાવું છું. હું ઓલ ટાઈપનું કસ્ટમાઇઝ કરું છું, હેન્ડવર્ક કરું છું, વેસ્ટમાંથી બેસ્ટ કરું છું એન્ડ ફેમિલી આઉટફિટ બનાવું છું. કોઈ પણ ફેમિલીમાં નાનું મોટું ફંક્શન હોય તો હું એવી ટ્રાય કરીશ કે એક જ જગ્યાએથી એમને બધા ફંક્શનના આઉટફિટ બધા ફેમિલી મેમ્બર્સને મળી એવી મારી ઈચ્છા છે. મેડમ, તમે અહીંયા આવ્યા છો, તમારો બિઝનેસ એક્સપાન્ડ કરવો તો તમારો આગલા 2020 થઈ ચૂક્યા, આગલા 5-6 વર્ષ તમે અત્યારે એક બુટિક કરો એટલે વધારવા માંગો છો, કોઈ બીજી પ્રોડક્ટ વધારવા માંગો છો, શું છે પ્લાન? ના, હું આમાં જ આગળ જવા માગું છું. એક આ બુટિકને જે અત્યારે સ્ટેજ ઉપર છે એ સ્ટેજથી હું આગળ લઈ જવા માગું છું. એક્ઝામ્પલ તરીકે અત્યારે જે સ્કોપ જામનગરમાં મને નથી મળતો, ઘણા ઇસ્યુ થાય છે સિટી એરિયાના કારણે કે મારે બહારેથી મંગાવવું પડે છે ફેબ્રિક, બહારે હેન્ડવર્ક કરાવવું પડે છે. તો હું એ બધી રિક્વાયરમેન્ટ ફોલફિલ કરીશ કસ્ટમરની કે જે લોકોને એ કોન્ફિડન્સ મળે કે ના જામનગરમાં પણ મળી જશે, જામનગરમાં થઈ જશે. એમને એ વસ્તુ માટે બહાર નહીં જવું પડે બીજા કોઈ એરિયામાં કે બીજા કોઈ. તો હું એવી ટ્રાય કરીશ કે તેમને કોઈ બીજા સિટીનું વિઝિટ ના કરવું પડે કે જામનગરમાં જે બધી વસ્તુ એમને મળી શકે. મેડમ, તમારા સપના હોય છે એને આંખો આપવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે, પરિવાર પાર્ટનર એવો પ્લાન કે તમને આગલા 2-3 વર્ષમાં આટલું બધું કરવું હોય તો કેટલા પૈસા જરૂર પડે એવું કંઈ તમે બનાવ્યું છે? મારે આટલા કોઈ પાર્ટનર કાં મને જોતો કારણ કે લાઈફને આગળ વધવા માટે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ એવું તમે કંઈ વિચાર્યું છે? હું એમ કહી શકું કે છે ને હું એક ચેલેન્જિંગ પર્સન છું. અત્યાર સુધી બિઝનેસ શું છે, સેલ્સ શું છે, મને કોઈ એક્સપિરિયન્સ નહોતો. બટ મેં મેરેજના 7 મંથમાં જ એક મોટો રિસ્ક લીધો. વિધિન 7 મંથમાં જ મેં એક્સિંગ બુટિકનું ઓપન કર્યું. તો ત્યારે મને નહોતી ખબર કે હું કેવી રીતે સેલિંગ કરીશ, કેવી રીતે કસ્ટમાઇઝ કરીશ. બટ હા, મારા ફેમિલીના સપોર્ટથી હું અહીંયા સુધી પહોંચી. અત્યારે હાલની તકે હું એમ કહી શકું કે હા, હું એક બિઝનેસમેન નથી, હું એક ચેલેન્જિંગ પર્સન છું. જે ચેલેન્જ જ મને આગળ મોટિવેટ કરે છે. બિઝનેસ કેમ કરવું એ મારા માટે નથી, પણ મને હા એક એ છે કે હું કેવી રીતે આગળ વધીશ, જે કસ્ટમરની બધી જે રિક્વાયરમેન્ટ છે એને હું કેવી રીતે પૂરી કરીશ. બીચ ટેસ્ટનો જ્યારે તમે આજે બીચ સબમિટ કરશો ને ત્યારે તમારા સપનાને સારા પાર્ટનર મળે, સારા કસ્ટમરો તમે આજે બીચ સબમિટ કરશો તો આજે તમને ખબર થઈ આરામથી જે લખશે તો આગલા એક શેરની સેન્ટર સાથે ત્યાં અમે તમારા સપનાને બહુ ઝડપથી વિસ્તારિત હોઈ શકે તમે કે સારા પાર્ટનરની ઇન્વેસ્ટમેન્ટ એમાં અમે હેલ્પ કરશું. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ.